આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. લોકસભાની છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યું. છઠ્ઠા તબક્કામાં 6 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં 57 લોકસભા બેઠક માટે મતદાન કરાવાશે. તેમાં દિલ્હીની 7 બેઠક, હરિયાણાની 10 બેઠક, ઉત્તર પ્રદેશની 14 બેઠક, બિહાર અને પશ્ચિમ બંગાળની 8 બેઠક, ઓરિસ્સાની 6 બેઠક તેમજ ઝારખંડની 4 બેઠક માટે મતદાન હાથ ધરાશે. ઉમેદવારીપત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 6 મે, જ્યારે મતદાન 25મી મેના થશે. બધી જ બેઠકો માટે મતગણતરી 4 જૂને કરાવાશે. ગઈકાલે રાજ્યના તમામ મતદાન મથકો પર બૂથ લેવલ અધિકારી દ્વારા મતદારોને મળતી સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સમગ્ર રાજ્યમાં નો યોર પોલિંગ સ્ટેશન અભિયાન યોજાયું હતું, જેમાં રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી હાજર રહી બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પોતાના મતદાન મથક સ્થળ પર આવનારા મતદારોને આગામી 7મી મેના યોજાનારા મતદાનના દિવસે કયા પોલિંગ બૂથમાં મત આપવા જવાનું છે, મતદાન માટે એપિક અને તેની અવેજીમાં કયા પુરાવા માન્ય ગણાશે, પીવાના પાણીથી લઈ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને અવગત કરાવવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત નાગરિકોએ પોતાના મતદાન મથકની મુલાકાત લીધી હતી. નાગરિકોએ તેમને મૂંઝવતા પ્રશ્નો વિશે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે સંતોષ વ્યક્ત કરવા સાથે મતદાનના દિવસે મતદારોની સુગમતા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આગવી પહેલને બિરદાવી હતી. આ અભિયાનની સાથે સાથે રાજ્યના તમામ મતદાન મથકો પર ચુનાવ પાઠશાળા યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત તલાટી, આશા વર્કર અને આંગણવાડી વર્કર સહિતના કર્મચારીઓ દ્વારા મહત્તમ મતદારો મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ચુનાવ પાઠશાળા અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા ખાસ કરીને મહિલા મતદારોને મોટી સંખ્યામાં સહપરિવાર મતદાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળના એનડીએ શાસનમાં છેલ્લા દાયકામાં દેશની વૈશ્વિક છબી નોંધપાત્ર રીતે બદલાઈ છે. ગઈકાલે આણંદ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે જ્યારથી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું છે ત્યારથી વિશ્વએ ભારત અને તેના અભિપ્રાયને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. એનડીએ સરકારની નીતિઓને કારણે વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં ભારતનો સમાવેશ થયો છે. ગાંધીનગરના ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે દેશની આર્થિક તાકાત વધી અને અર્થતંત્ર 11મા સ્થાનેથી 5મા સ્થાને પહોંચ્યું છે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને વધુમાં વધુ ટેકાના ભાવ આપીને ફાયદો કરાવવામાં આવ્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના સમર્થનમાં મોટી દમણમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. શ્રી ગાંધીએ ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો મહિલાઓના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે, ખેડૂતોની લોન માફ કરવામાં આવશે, ખેડૂતોને તેમના અનાજના યોગ્ય ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અરબી સમુદ્રમાંથી ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદ વિરોધી દળે ગઈકાલે ફરી એકવાર 600 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાનીની ધરપકડ કરી છે. ગઈકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવી મોટી સફળતા હાંસલ કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે 3 વિકેટ ગુમાવી 200 રન કર્યા હતા. જવાબમાં બેંગલુરુની ટીમે માત્ર 1 વિકેટ ગુમાવી વિજયી લક્ષ્ય પાર પાડ્યું હતું. વિલ જેક્સ 100 રન અને વિરાટ કોહલી 70 રને અણનમ રહ્યા હતા. જ્યારે ગઈકાલે જ આઈપીએલની બીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 78 રનને હાર આપી હતી. ચેન્નઈની ટીમે 3 વિકેટના ભોગે 212 રન કર્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 134 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.